હલો, રેકોર્ડિંગ કોઈ કરી શકે છે? થઈ ગયું છે. લતા માસે ચાલુ કર્યું. ઓકે, હા લતા મેમ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. ફરી જે જોયું હતું તેમાં 5 એવા ઉપદેશ આપનાર એવા મહાનુભાવના એવા સંતના 5 લક્ષણો એનામાં જરૂરી છે. એક તો ઉપદેશનો એ અધિકારી હોય, ગમે તે માણસ ઉપદેશ આપવા બેસી જાય, એનામાં વ્યર્થ વિચારનો અભાવ, એટલે ખોટા વિચારો, નકામા વિચારો, જે જરૂરી નથી તેવા અને બાધક થાય છે એવા વિચારો ન હોવા જોઈએ. ત્રીજું, પવિત્ર એવો યશ હોવો જોઈએ એનામાં, શુચિશ્રવા. સત્ય વ્રતપણું, અને 5મું એ સ્વાધ્યાયમાં નિયમિત હોવો જોઈએ. એ પોતે જ સ્વાધ્યાય આદિ વ્રત કરતો હોય, વાંચતો હોય, અભ્યાસ કરતો હોય, આ બધાનો જે વિષયનો ઉપદેશ આપવાનો હોય આ બધાનો એ અભ્યાસુ હોય, રીતે કરતો હોય, એવા 5 લક્ષણ વાળો એ પોતે અધિકારી છે. હવે આવા બધા અધિકાર તો હતા એમનામાં, પણ છતાં પણ કેમ એ પોતે ખેદયુક્ત છે? તો એવો નારદજી આગળ એવું કહ્યું કે એમણે જોયું નારદજી, અને નારદજીએ પૂછ્યું તમે કેમ ખેદયુક્ત છે, કેમ અશાંત મન છે તમારું? તો એમણે કહ્યું કે મારામાં કાંઈક એવી ઉણપ છે, ભલે ને મેં આ બધું જ રચ્યું હોય, પુરાણો રચ્યા હોય, મેં આ બધી જ રચનાઓ કરી હોય, પણ હજુ મને એવું કંઈક ઉણપ છે, મારામાં કાંઈક ખૂટે છે. એટલા માટે કે મારું મન વ્યગ્ર રહે છે, મારું મન શાંત રહેતું નથી. ત્યારે નારદજીએ એક ઉપાય એમને છે કે જો એમ કે આપણે ગઈકાલે 10 પેલા લક્ષણો ફરીથી પાછા યાદ કે આ કલિકાલ છે, અને કલિકાલમાંથી લોકો એમ કે સ્વભાવથી બંધાયેલા છે, અને એવા લોકોને સ્વભાવમાંથી મુક્ત કરવા, જે સ્વભાવ થયો છે કે દાખલા તરીકે હવે એવું થયું છે કે ગયા છે, લોકોમાં સત્યવ્રતપણું જતું રહ્યું છે, લોકો કેવા તો આચારો કરે છે, એમનામાં રૂત એટલે કે સત્ય બોલવાનું પણ જતું રહ્યું છે. આ બધું જે કાંઈ છે તે બધાને આપણે એવા બંધનમાંથી માણસને મુક્ત કરીએ, એવા બંધનમાં ન રહે, એવા પ્રકારનું એમ કે આપણે સાહિત્ય રચવું જોઈએ, એવા પ્રકારનું એમ કે એવા બંધનમાંથી છોડાવવાનો આપણો મોટો આપણે પ્રયત્ન કરીએ એ મોટો ઉપકાર છે. કે અને આમ તો એ શેનાથી થઈ શકે? તો એના માટે એવું કહ્યું કે ભગવાનના ચરિત્રો જો આપણે બતાવીએ, ભગવાનના ચરિત્રોની રચના કરીએ તો જ એ થઈ શકે છે. બાકી અને એટલા માટે આપ એવું કરો કે હવે તમે સમાધિમાં જાઓ, અને સમાધિના અંતઃસ્થલમાં તમારા હૃદયમાં ઉતરી અને ભગવાનના દર્શન કરો, ભગવાનની લીલાના દર્શન કરો, એ તમને થશે. ત્યારે તમે ભગવાનના ચરિત્રોને રચી શકશો, એમના ગુણગાન ગાઈ શકશો, એમની કીર્તિ, એમનો યશ, એમણે જે કાંઈ કર્યું છે એ બહાર આવશે. અને એમાંથી એનું આમ તો શ્રવણ જ મુખ્ય છે, એનું શ્રવણ કરવાથી લોકોમાં ના સ્વભાવમાં, પછી લોકોના ચારિત્ર્યમાં, લોકોમાં બંધનમાંથી મુક્ત, કલિકાલથી બંધનમાંથી, કાલ સ્વભાવથી બંધનમાંથી લોકો મુક્ત થવાનો પ્રયત્ન કરશે. માટે એમણે એવું કહ્યું. અને ભગવાને તો કેટલું બધું કર્યું છે કે એમણે રૂપ નામ વિભેદેન, આખી સૃષ્ટિમાં એકદમ જુદા જુદા રૂપ અને નામ એમણે પ્રકટ કર્યા છે, અને એ બધું જ ભગવાનનું જ મારી દ્રષ્ટિએ હું એવું માનું છે કે આપણને જે બધું દેખ, નદી, નાળા, આ વૃક્ષો અને આખું વિશ્વ એ ભગવાનનું ચરિત્ર છે, એ ભગવાને જ ઊભું કર્યું છે. એટલે એના સિવાય એમ કે બીજે ક્યાંય પણ એમ કે જે કહેતું હોય એની જે વ્યક્તિ આ ભાષ્ય કરશે
એની બુદ્ધિ બીજે ક્યાંય સ્થિર નહીં થાય, એની લીલામાં જ સ્થિર થઈ શકે છે. હા, વ્યર્થ વિચારોની બુદ્ધિ સ્થિર થતી નથી. ભગવાન વગર અન્ય કંઈક આજનું કરવું એ શિક્ષાપત્ર કનેક્ટ થાય છે ને ભગવતી માસી? યા હજુ તો આવશે. આજનું શિક્ષાપત્રમાં કનેક્ટ થયું ને? યા થયું ને? હા, કહો તો તમે. ચાલો આજનું તમે સાંભળજો. કીધું ને કે વ્યસની માનસિક પ્રપંચની વિસ્મૃતિ ક્યારે થઈ જાય? કેમ કે બીજું તો કશું દેખાતું જ નથી ને, ખાલી ઠાકોરજીનું જ સ્મરણ થઈ આવે છે, એના જ વ્યસન છે. એટલે વ્યસન દશા જયારે પહોંચે ત્યાર પછી ક્યારે પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય કે વ્યસન દશામાં માણસ પહોંચી જાય પછી એને બીજું કશું યાદ જ ના આવે તો પ્રપંચ કોઈ જાતનો રહેતો જ નથી ને. દ્રષ્ટાંત હતું કે પાણીમાં સ્થિર રહેતી નથી, એવી રીતે માણસ બીજા કોઈને એક જ મિનિટ બેન, સુધાબેન, બુદ્ધિ સ્થિર રહે. બીજો પણ અવાજ આવે છે ક્યાંક, વાસણનો કેવો કંઈક અવાજ આવે છે ને, એટલે સ્પષ્ટ તમે બરાબર છો પણ થતું નથી. ફરી હવે શરૂ કરો. પાણીમાં પવનના ઝપાટાથી નાવ સ્થિર રહેતી નથી, તેવી જ રીતે માણસના વ્યર્થ વિચારોથી બુદ્ધિ સ્થિર રહેતી નથી. એટલે ભગવાન વગર જે કઈ બધું તમે કરો એ પાપના કારણ રૂપ છે. રાઈટ. દરેક જગ્યાએ ભગવાને પ્રભુને આગળ લેવાય, એમ એનો કહેવાનો તાત્પર્ય એ છે. દરેક કામમાં પ્રભુને આગળ લેવા. એટલે એના માટે ભગવાન વિના અન્ય કાંઈક એવું એ પાપના કારણ રૂપ છે. સ્પષ્ટ એવું અંદર વિધાન કર્યું છે કે ભગવાન સિવાયનું કશું બી એ તો પાપના કારણ રૂપ છે, એવું કહ્યું એના માટે. પ્રભુને દરેક જગ્યાએ આગળ લેવાય. રાઈટ, પ્રભુને. પછી જો પેલો નિવૃત્તિ માર્ગ એટલે કે જે સંન્યાસીઓ છે, જ્ઞાન માર્ગ છે, એ બધા શું કરે છે? આત્મ સુખમાં જ માને છે. એ લોકો આત્મ સુખમાં જ માને છે, પણ એમાં આપણે જેમ પ્રેમમાં પ્રકટ થતી હોતી નથી. એમાં ભગવાનના ગુણો નહીં ગવાય, એવું બધું નહીં થાય એમાં. એટલે બ્રહ્મ સુખ જો લેવા જઈશું આપણે તો શું થશે? મોક્ષ મળશે. પણ ભક્તિ માર્ગીને તો મોક્ષ આપણે જાણ, એટલે હું બહારનું કહું, ભક્તિ માર્ગીને તો મોક્ષ અનુકૂળ જ નથી, એના માટે યોગ્ય જ નથી. એટલે કે સુખદેવજી બ્રહ્મસુખ સુખદેવજી જેવા સર્વ ત્યાગીને મળે છે. એમણે બધું જ ત્યાગી દીધું છે માટે મળે. પણ આધુનિક લોકોમાં વૈરાગ્ય આવો વૈરાગ્ય એ અત્યારના માણસ તો અત્યારના લોકો કેવી રીતે કરે? અને એમાં આપણે વધી ગયા છીએ. અત્યારની જે આખી જીવન જીવવાની પદ્ધતિ, ભૌતિક સુખ, ઉપભોગ અને આપણા શોખ, આ બધું એટલું બધું તો આગળ વધી ગયું છે કે આ યુગમાં તો કે છે વૈરાગ્ય લેવો એ કઠણ જ છે. કોઈ એવો બહુ જ બુદ્ધિશાળી, એવો ખૂબ બુદ્ધિશાળી પુરુષ હોય કે આ વૈદેશ કાળની મર્યાદાથી એ કે છે ભગવત સુખને જાણી શકે છે. પછી એટલા માટે કે છે લોકોના ઉદ્ધાર માટે નારદજી કહે છે કે લોકોના ઉદ્ધાર માટે ભગવત ગુણગાન. અહીંયા રહી ગયું કશું. બોલો. જય શ્રી કૃષ્ણ. અહીંયા રહી ગયું કંઈક. જય શ્રી કૃષ્ણ. આ બ્રહ્મ સુખ, આત્મ સુખ ની વાત કરી, ત્યાં હજી કંઈક એક પોઈન્ટ રહી ગયો મહત્વનો. એટલે જે લોકો દેહાધ્યાસમાં જ ના, એના માટે નથી. આ બ્રહ્મ સુખ ને મોક્ષની વાત કરીએ એનું કહું છું. હા, એમાં રહી ગયું. શું રહી ગયું? નિવૃત્તિ માર્ગ. બ્રહ્મ સુખમાં તો મેં મોક્ષ નું કહ્યું. હા, પણ એમાં શું રહી ગયું? તમને એકલાને નથી પૂછતી, બધા શ્રવણ કરી રહ્યા છે. શું રહી ગયું? મુખ્ય શું રહી ગયું આમાં? કદાચ જ્ઞાન અને વૈરાગ્ય અને બધું પ્રાપ્ત કરીને આત્મ સુખ, જે મોક્ષ કહી શકાય, એ મળી પણ જાય,
પણ શું એનું શું પ્રેમ આસક્તિ પ્રભુ માટે, ના ના ના, ભક્તિનો પ્રેમ, ભક્તિ પ્રભુના એ તો છે, એ તો અત્યારે રહી જ ગયેલું છે, બરાબર. જ્યાં આત્મ સુખ અને મોક્ષની વાત આવે છે ત્યાં પ્રભુના સુખની વાત નથી, એટલે એ તો રહી જ ગયું છે. પણ એ કેમ આપણને કેમ નથી જોઈતું? એ પ્રભુનું સુખ નથી એમાં, એ તો બરાબર જ છે, પણ એને તુચ્છ કેમ કહ્યું? એ જે ફળ મળે છે એને કોઈ બોલે છે પણ રિપીટ થાય. કઈ વાંધો નહીં, એ તો નીતાબેન નું અનમ્યુટ હતું ને એટલા માટે મ્યુટ કરી દીધા. હા બોલો. બે વસ્તુ તો હતી જ કે બે ભક્તિ મેળવવા માટે એ તો આચાર્ય ચરણે આપણને એટલા માટે વિલક્ષણ માર્ગ જે આપ્યો છે, પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિનો ભોગી મુક્તિ ના ચાહે, ભક્તિનો ભોગી મુક્તિ ના ચાહે, એટલે એ બરાબર છે. બોલો, મુખ્ય તત્વ કેમ રહી જતું હોય છે? એટલે ભક્તિ સેવા, ભક્તિ સેવા બધું જ આવી ગયું, એ તો હજી વાત જ ચાલી રહી છે આગળ, હજી એના પર તો આપણે હજુ એના પછી આવે તો. હા, એ તો હજી વાત જ ચાલી રહી છે. આ જે મોક્ષનું ફળ છે એ જ્યારે એની અવધિ છે, એની એક અવધિ છે, એ જ્યારે પાછું બધું પૂર્ણ થઈ જશે એટલે પાછું જ્યાં હતા ત્યાં આવવું પડશે. આવવું પડશે. છેલ્લો જન્મ છે. ના 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 ના, સમજો શું કહેવા માંગુ છું. આની એક કાલાધીન છે, એ જ્યારે એની મર્યાદા શું છે? દેશકાલની મર્યાદા એની શું છે કે જ્યારે પણ એ કર્મો છે, સંચિત કર્મો, એ વપરાઈ જશે ત્યારે પછી પાછું આવવું પડશે, પાછું એનું એ ચક્કરમાં ફરવું પડશે. તો એ મુખ્ય પોઈન્ટ રહી ગયો ને, આટલો જ ભેદ છે. મુક્તિ અને ભક્તિમાં આ જ મુખ્ય ભેદ છે કે મુક્તિ પોતાના કર્મ પ્રમાણે જે પણ કઈ મળ્યું છે તે વાપર્યું, પાછું મોક્ષ થયો કે જે લોકમાં સ્થાન જોઈએ છે, જે પણ જેના અર્થે કર્યું છે એ કઈ જે પણ જોઈએ છે એ પ્રાપ્ત પણ થાય, ભોગવે પણ ખરું, ઇન્દ્રનું સુખ સુધીને મળી જાય, ભોગવે પણ ખરા, પણ પછી પાછું આવવું પડે. માંગે છે ને કે પુણ્ય પૂરું થાય એટલે પાછું જ્યારે ભક્તિમાં એ મર્યાદા છે ના નથી. આજ મુખ્ય ભેદ છે. અહીંયા આગળ લાઈન તો નહીં, શબ્દને પણ છોડાય એવું નથી શાસ્ત્રીજીના ભાગવતજીમાં. લાઈન તો ભૂલી ગયા તો પતી ગયું, પણ શબ્દને પણ છોડવાનો નથી. આપણે જ્યારે મનન ચિંતનમાં લઈએ ત્યારે વાંચનમાં તો બધું કેટલું લઈ શકીએ, વારંવાર કેટલું વાંચી શકીએ આપણને ખબર નથી, પણ આપણે નિરંતર એનું મનન ચિંતન કરી શકીએ. ભક્તિનો ભોગી મુક્તિ ના ચાહે રે, દયારામભાઈ છે ને, સાદી સિમ્પલ ભાષામાં આપણને બધું સમજાવી દે છે. પેલું નિશા, ભક્તિનો ભોગી હું તો મુક્તિ નથી માંગતો, દયાની નિંદથી સદા રહું જાગતો, તમારા કવની આ સમ પ્રભુજી ચરણોમાં રાખજો. સ્વર્ગના સુખ ભોગવાઈ ગયા પછી પાછા તમારા ભૂતલ પર એટલે જન્મ મરણના ચક્કરમાં ફરે તમારા. એટલે આ મુખ્ય ભેદ છે, અહીંયા નારદજી સમજાવવા ચાહી રહ્યા છે. ડિફરન્સ છે. હું જોઉં છું કે કોઈ કરતા કોઈ વચ્ચે આમ ચૂપચાપ શ્રવણ કરી રહ્યા હોય, પછી કઈક એક જણ બોલી રહ્યું હોય, રહી પણ જઈ શકે, પણ વચ્ચે કોઈ આમ આપણે બોલવાની બાધા લીધી હોય, થોડું મોડું થઈ જાય છે ને સ્ટાર્ટ કરતા, એટલે તરત સ્ટાર્ટ પછી કરી દેવું પડે. થઈ જાય છે નિશા. ધેટ્સ ફાઇન, મારો ફોલ્ટ હતો ને, આજે મેં કીધું ને કે મને આઈ એમ રનિંગ લેટ. ના લીનાબેન તરત રિંગ કરી, કોલ તો બરાબર ટાઈમે ચાલુ કરેલો હતો,
હા લીલા, મેં તરત રિંગ કરી લીધી. હા, એટલે આઈ એમ અવેર, અને મેં મેસેજ બી લખી દીધો હતો કે આઈ એમ રનિંગ લેટ, તમે લોકો ચાલુ કરો રિવાઇઝ કરવાનું. મેં તરત ચાલુ WhatsApp પર કરી મેસેજ દીધું તો લખ્યો પછી હતો. રેકોર્ડ રહી ગયો ને એટલે સહેજે લેટ કર્યું. કઈ વાંધો નહીં. પણ પછી બોલવાનું ચાલુ થાય પછી થોડું બધાએ ચૂપચાપ મોઢું બંધ રાખવાનું કીધું છે. કોઈક વસ્તુ રહી જતી હોય તો અનમ્યુટ થાવ, એટલે એ બતાવશે કે તમે લોકો કેટલા ધ્યાનથી સાંભળી રહ્યા છે. ચલો આગળ હવે સેવાનું આવશે. કો ભગવાન જીવે ભગવાનનો અંશ છે એ આવશે. કોઈ જોઈન થાય છે કહેવા માટે અનુસંધાનમાં? ના, લો માસી, લો, એ તો જોઈએ આપણે પછી જેને થવાશે, કારણ કે લાગતું નથી કોઈ અનમ્યુટ થતું હોય. લો તમે. જે લોકો દેહ ને ઇન્દ્રિયોમાં જ રહે એવા લોકોને તો કે છે આ શું અંશ છે એનું શું કીધું? જે અંશ ભગવાન છે એનો જીવે મતલબ શું? અંશ છે એનો મતલબ જીવ, શું આપણે લીધો તો? હા, જીવ ભગવાનનો અંશ છે એટલે ભગવાન માંથી જ જીવ ઉત્પન્ન થયો છે, ઉદ્ભવ થયો છે એનો. એ અને તો દાસ બરાબર છે, એના એ માટે અંશનો દાસ છે, મતલબ એના કીધો માટે તમે. એ ભગવાનનો દાસ છે. હા, મુખ્ય રહી ગયું ને. એટલે આપણે બધું ના લઈએ તો વાંધો નહીં, પણ મુખ્ય પોઈન્ટ લઈ લો. એ ભગવાનનો દાસ છે અને હમ. એટલા સેવાને માટે સેવાને અને સ્વામીને સેવકનો ભેદ બતાવે. સ્વામી અને રાઈટ. સેવકનો સંબંધ. આપણે કાલે ઠાકોરજી માટે સ્વામીને સેવકનો સંબંધ કીધો તો આપણે ઠાકોરજી માટે મન માટેનું એ તમે તું એ સમજાવ્યું હતું. પછી એટલે ભક્તિ પ્રભુની સેવા કરવાની છે અને એ જ આપણો મેઇન આપણો પોતાનો ધર્મ છે. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ, એ જ આપણો ધર્મ છે કે સ્વામી અને સેવકના એવા સંબંધથી આપણે પ્રભુની સેવા કરવાની છે. અને એમાંથી જો કોઈ પણ એવું વિમુખ જશે તો પછી એને આ સુખ મળવાનું નથી. ના, એવું નથી. એમાંથી કોઈ વિમુખ જશે તો આ સુખ મળવાનું નથી, એવું નથી. ફરી વખત બોલો, રિવાઇઝ કરો તમારું સેન્ટેન્સ. હવે મારે જોવું પડશે અંદર. જે એનાથી વિમુખ લઈ જનાર છે એને ત્યજો. બનાવનાર નહીં, ભગવતી માસી, સેન્ટેન્સને ફ્લિપ જ કરવાનું હતું, આખું રિવર્સ થઈ ગયેલું. જે એનાથી વિમુખ કરવા વાળું છે એનો ત્યાગ કરો. એ ત્યાજ્ય છે માની લો. એવા ધર્મનો ત્યાગ કરો તમે. એ ત્યાજ્ય છે એવા એવું વલણનો માની ત્યાગ લો. કરો. એ ત્યાજ છે. એવા વલણનો, એવા ધર્મ ધર્મ તો જીવ ધર્મ તો નિભાવવા પડશે. બધા જે સંબંધ છે, જે દેહના છે, બધું દેહ ધર્મો છે, સંબંધો છે, જે કઈ હશે બધું નિભાવવું પડશે. પણ અગર જો એ વિમુખ લઈ જવા વાળું છે તો એને ત્યાજ્ય રાખો. અને ફરીથી પણ પાછું એવું કહું, ફરી કે અક્ષરબ્રહ્મ એટલે કે મોક્ષનું જે સુખ છે ને એ તો, અને એનું ફળ એ તો ત્યાગ તુચ્છ જ છે એમ કે આની આગળ. એનાથી તમારે સમય જતા એવું થાય કે એમાંથી દુઃખ જ મળે, કારણ કે એ કાયમી ટકવાનું જ નથી આપણે પાસે. અને પ્રભુની ભક્તિ એ જ આપણી પ્રભુ કૃપાથી આપણને અંતિમ જન્મ મળે છે. આપણે જેમ કે ગીતામાં કહે છે ને કે જો છેક સુધી તમે ભક્તિ કરશો તો અંતિમ નવા જન્મ મળે જન્મની છે એવું શરૂઆત. નથી. અંતિમ જન્મ મળે છે એવું નથી. જે જીવ પ્રભુની ભક્તિ તરફ પ્રેરાઈ રહ્યો છે ફૂલ એમાં એ સમજવાનું કે એનો અંતિમ જીવ છે, કારણ કે પ્રભુ તરફ જઈ રહ્યો છે. હવે એને જન્મ મરણના ફેરામાંથી ટળવાનો સમય છે કે આ જે પૂર્ણ રીતે ભક્તિને રત થઈ રહ્યો છે, પ્રભુમાં રત થઈ રહ્યો છે. અને એટલા માટે જે લોકો સમજ્યું છે એમ. તમે અંજનાબેન કઈ બોલી રહ્યા છો? પછી ના, નથી બોલતા. તમે બોલી રહ્યા છો સુધાબેન.
એને એટલે સુખ તમારે સુખ શાંતિ અને સંતતિ હમ ઓછતા યા એ બધું જે મળે સમૃદ્ધિ એ સમજ્યું નથી. સમૃદ્ધિ સ્વ ઉન્નતિ સમજ્યું નથી. સમજ્યું નથી એટલે ભક્તિ કરે છે એટલે એના બરાબર છે તમે કહો છો એના અનુસંધાનમાં એ જ એ સમજુ માનવી છે. તો માણસે તો ફક્ત ને ફક્ત પ્રભુ ભક્તિ માટેનો જ પ્રયત્ન કરવો જોઈએ. તમે કહો છો જે અત્યારે તમે કહી રહ્યા છો સુધાબેન, એ તો યોગ્ય નથી કાયમ માટે એ તમારા માટે. બોલ્યા કે એ સમજુ માણસ નથી, એ માણસ સમજુ નથી, Yeah, યોગ્ય yeah. અયોગ્ય નથી. Yeah. અહીંયા માણસ જ્યારે આપણને બુદ્ધિ સહિત જ્યારે પ્રભુએ આપણને Yeah. એક જ માનવી જે છે કે જેની પાસે પૂર્ણ રીતે સમજવાની શક્તિ પ્રભુએ આપેલી છે. બરાબર બરાબર. એટલે પ્રાણી છે એટલે એ હંમેશ અણસમજુ છે. તો અણસમજુ કઈ રીતે Yeah. છે? કારણ કે એને પણ ભૂખ લાગે છે, એને પણ તરસ લાગે છે, એ પણ જીવન જીવવા માટેના પૂર્ણ પ્રયત્ન કરે છે, એ પણ જન્મ આપે છે બીજાને. તો આ બધી જ એટલે જે બધું જ Yeah. વસ્તુ આપી છે પ્રાણીઓને. એટલી સમજ તો પ્રાણીઓને પણ આપી છે, આપણને પણ આપી છે. Yeah. પણ એનાથી ઉપરની જે સમજ છે એ ફક્ત ને ફક્ત માનવીને આપી છે. અને એટલા માટે અહીંયા આગળ બીજું કઈ નહીં કહેતા, અણસમજુ કહે કે સમજુ નથી. કેમ? તો કે આ બધી જે સમજ છે એ તો બધાને જ ઇક્વલી આપી છે ભગવાને. ઇક્વલી છે બધાને. શીખવાડવા જવું પડે છે 2 માંથી 3 કેવી રીતે થવાનું, પીએ છે પ્રાણીઓ પણ સંત 2 માંથી 3 કેવી રીતે થવાનું એવું ગિલોડીને પણ નથી શીખવાડવું પડતું. 84 માંથી મનુષ્ય અવતાર એક જ મળ્યો, 83,99,900 જન્મ એમનેમ જાય છે. એક આ મનુષ્ય યોની જેવી છે કે જેની અંદર આપણે પ્રભુ ભક્તિ આ જીવા દ્વારા કરી શકીએ છીએ, શ્રવણ કરી શકીએ છીએ. નહીં તો રામ રામ તો બોલે છે પણ એને રામનો અર્થ નથી ખબર, અને એનું બોલેલું રામ એ રામ સુધી પહોંચતું નથી. એટલે માણસને નહીં મેળવવાની વસ્તુ પાછળ દોડી અને એક કે છે, એટલા માટે એને અનસમજુ માણસ કીધું. કેમ નથી પહોંચતું? કારણ કે પોપટની આગળ જે બોલશો તે રિપીટ કરશે. આપણે ઘણી વાર બોલતા હોય કે આ બોલી ગયા પોપટની જેમ, તો એનો મતલબ સમજી લેવાનો. એટલે છેલ્લે પછી એવું કહ્યું કે જે હંમેશ માટે પ્રભુ ભક્તિ અને સેવા માટે પ્રયત્ન કરશે એ જ સાચો પંડિત છે અને વિદ્વાન. કોવિદ સાચું સમજુ છે. કારણ કે એનામાં એટલી કોવિદ સંસ્કૃત શબ્દ આપીને આપણને સમજાઈ રહ્યા છે, પણ ટૂંકમાં એનામાં એટલી સમજ છે વિદ્વાન એમ જ્ઞાની કે પંડિત પ્રભુ વિદ્વાન ભક્તિ જે નથી, જાણે છે પ્રભુ તેમ. ભક્તિને જાણે છે, પ્રભુ ભક્તિ. અને આ જે છે સમૃદ્ધિ, શાંતિ, સુખ, સંતતિ, સ્વઉન્નતિ, એ કઈ અહીંયા સંસારમાં આવી ગયા તો એની જરૂર નથી એવું તો છે નહીં. મેં જ મહારાજશ્રીને પ્રશ્ન આ વખતે કરેલો હતો કે શું સ્વઉન્નતિ તો દરેક જણ ચાહે છે ને, કોણ નથી ચાહતું? તમે સંસારમાં છો તો હું અત્યારે હાથ પગ જોડીને બેસી ના જઈ શકું. એ બધું જરૂર છે પણ સાથે સાથે પણ જ્યારે સ્વ ઉન્નતિ એ મારા સેલ્ફ સેન્ટરમાં આવી જાય ત્યારે એ બાધક થઈ જાય. પ્રભુ કેન્દ્રમાં છે અને પછી પોતાની ઉન્નતિ, સમૃદ્ધિ, સંતતિ, કારણ કે સંતતિ થવાની જ છે લગ્ન કરીશું એટલે, અને સંસારમાં જવાનું કીધું જ છે. કોઈ એ કહેશે કે ના આવે પણ લગ્ન કર્યું હવે કઈ ના જોઈએ મારે, એવું શક્ય થતું નથી. સંસાર ચાલવાનો નથી. એટલે એ વાત ખોટી છે અગર કોઈ કહે છે તો. પણ કહેવાનું કે મારા આપણને વારંવાર બતાવે છે કે આ જે પણ સંબંધો સ્થાપાશે મારા જીવનમાં એ પ્રભુ સેવામાં વધારે ને વધારે મને આગળ લઈ જવા વાળા હશે. તો કેન્દ્ર પ્રભુની સેવા, સ્વઉન્નતિ પણ થઈ તો એના દ્વારા પણ પ્રભુના સુખનો વિચાર, અને પ્રભુના સુખમાં કોઈ પણ પ્રકારની પેલું કહેવાય ને કે પેલા અહીંયા આગળ કયા વૈષ્ણવ યાદ આવે છે?
આઈ થિંક લીનાબેન વચ્ચે બોલ્યા, મને સંભળાયું નહીં. બોલો, શું કહેતા હતા? બધા બહુ વૈષ્ણવ આવશે, પણ એકાદ લો, કારણ કે એ તો હું એવું કે તે જે બાવાશ્રીને પ્રશ્ન પૂછ્યો હતો ને, તે આ વાળું કે પદ્મનાભ દાસ વાળું પૂછ્યું હતું, રાઈટ? અવ્યાવૃત તો ભજિત કૃષ્ણ હતા. હા, એના સિવાય પણ પૂછ્યો તો લીનાબેન, આવો પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછ્યો તો કે તમે પોતાનો પ્રોગ્રેસ નું વિચારો છો તો એમાં કઈ ખોટું છે એમ, એવી રીતે. હા, પણ એ વસ્તુ અહીંયા કનેક્ટ થાય છે. પણ એ જે થોરોલી જે સમજાવ્યું હતું ને, તું એ કીધું હતું એકવાર, પણ જરા એ વિસરાઈ ગયું છે, જરા આની જોડે લઈ લેજે. એટલે આપણે ખબર છે અવ્યાવૃત તો ભજેત કૃષ્ણાત, અને પછી અવ્યાવૃત્તિ, વ્યાવૃત્તિ અને નિવૃત્તિ, એ ત્રણનો ભેદ સમજ્યા હતા એ વખતે. કે આપણે અને પછી પેલા જે કોડી નો એ લઈને બેસે છે સંદાસ ચોપરા, એનું પણ આપણે જોયું હતું કે ઢગલી કરી દે, પ્રભુનું સ્મરણ કરતા હોય અને પછી જે પણ હોય એ લઈને જતા રહે અને દ્રવ્ય મૂકી દે. તો વ્યાવૃત્તિ તો થઈ ત્યાં આગળ, બરાબર? કોડીનો ધંધો તો કર્યો ને, ત્યાં નિવૃત્ત નથી થઈ ગયા, પણ ત્યાં અવ્યાવૃત્ત છે. એટલે કે વ્યાવૃત્તિમાં એમના મનને રચેલું પચેલું નથી રાખ્યું. હવે સપોઝ 8 કલાક કોઈની નોકરી કરવા જવું પડે તો કરવી જ પડે, પણ કાં તો એ એટલો સમય અવધિ પતી જાય પછી એને એના માટે નહીં કરતા, જે પણ પ્રભુએ આપણને જે કંઈ કરાવી શકે એમની સેવામાં એ કરીએ, અથવા તો પછી 8 કલાકની નોકરી 8 કલાક કોઈ કરતું નથી. ઘણી બધી વખત એવું હોય કે તમે પ્રભુનું સ્મરણ કરી શકો. આપણે જોઈએ છે આ બધા નોકરીઓ કરે છે, આપણે ત્યાં તો બીજા કોઈને જોવાના પણ નથી જવાનું. આ હેતલ છે, મિલનબેન છે, મનીષાબેન જે સવારમાં જોઈન થતા હોય છે, બધા બીજા બધા તો કરતા જ હશે, હું એવી રીતના પોઈન્ટ આઉટ નથી કરતી, પણ અત્યારે આપણને દેખાય છે કે આ જે બધા છે એ ચાલુ, એમનો ધંધો નોકરી જે પણ હોય એ ચાલુ છે, તે છતાં પણ એમનું ધ્યાન શેમાં છે? તો કે સત્સંગમાં. એટલે હવે એ વખતે તો સેવામાં બીજું શું થઈ શકે છે, પણ શ્રવણ તો થઈ શકે છે. શ્રવણ ભક્તિને તો મુખ્ય ભક્તિ કહી, પહેલામાં પહેલું સ્થાન શ્રવણ ભક્તિનું આપ્યું, શ્રવણમ કીર્તનમ સ્મરણમ. એટલે પછી ક્યાંય સુધીને, એટલે શરૂઆત તો એનાથી જ કરે છે કે મુખ્ય છે કે તમે કોઈ પણ પ્રકારની બાધા વગર કરી શકશો. તો આ એક અવ્યાવૃત તો ભજેત કૃષ્ણાત, એટલે અવ્યાવૃત્તિ એટલે અને નિવૃત્તિ અને પ્રવૃત્તિ, એમાં સોરી, વ્યાવૃત્તિ, અવ્યાવૃત્તિ અને નિવૃત્તિ, એનો ત્રણનો ભેદ આપણે એ સમયે જોયો હતો. એટલે જ્યાં કૃષ્ણ કેન્દ્રમાં છે તો પછી કઈ વાત નથી, પણ જ્યારે સ્વયં, કારણ કે આમાં શું હોય છે કે મને વૈભવીબેને હમણાં બહુ સરસ એવું આમ 2 જ મિનિટમાં જે કહેવાય કે મહાભારત નું જે આખું એક્સપ્લેનેશન, એનો વિડીયો શેર કર્યો હતો, અને એમાં એની પર મનન ચિંતન ખૂબ સુંદર રીતે 2 જ મિનિટનો છે પણ થાય, અને એમાં મને એક પાછું અંદર એડ પણ કરવું હતું, એટલે એની આપણે ચર્ચા હજી નથી રાખી, પણ શરૂઆત થઈ હતી ધૃતરાષ્ટ્રથી અને પૂર્ણ થયું મને લાગે છે શ્રી કૃષ્ણ, રાઈટ વૈભવીબેન? ઓકે. અને હજી આગળ જે ભક્તિ કહેવાય એ હજી પરીક્ષિત રાજા, એટલે એનું એક એડ કરી અને આખું એને આપણે જ્યારે પરીક્ષિત રાજાનું આવશે ત્યારે લઈશું. પણ બહુ સુંદર, હું ફોરવર્ડ કરી શકું છું, બધા મનન ચિંતન કરે. એમને મને આઈ થિંક 2-3 દિવસ પહેલા શી શેર્ડ ધેટ. તો આ જે થોડા જે ડિફરન્સીસ છે કે જે આપણને ડે ટુ ડે લાઈફમાં સમજવાના પણ છે, અને કયા સ્વરૂપે એકદમ સૂક્ષ્મ રીતે આપણા જીવનમાં પ્રવેશી અને બાધા ઊભી કરે છે એ આપણે જાણી નથી શકતા. પણ જે સત્સંગ જ છે કે જે જીવને તારે છે, કારણ કે પ્રભુના સંયોગમાં પણ કેટલો સમય આપણે
સેવા કરી શકીએ છીએ. ખાલી સમયની નહીં, પણ આપણી ફિઝિકલ કેપેસિટીની પણ એક લિમિટ છે. કોઈની વધારે હોય તો 4 કલાક કરી શકે, એનાથી વધારે હોય તો 5 કલાક કરી શકે, પણ તે ત્યારે પણ જીવની એક પોતાની મર્યાદા આવી જાય છે. તો એટલા માટે આપણને નિત્યમાં સત્સંગ, નિત્યમાં ભાગવતજી અનુસારમાં કેમ આપણને એવું નથી કીધું કે તમે હવે બીજા દિવસે, પણ સંયોગમાં સેવા અને અનુસરમાં સ્મરણ એની આપણને આ કેમ વારંવાર આપણને આજ્ઞા કરી છે? કારણ કે એ જીવને બહિર્મુખ કરતા બચાવે છે. જો બહિર્મુખ થયા તો પ્રભુથી વિમુખ થતા વાર નહીં લાગે. અને પદ્મનાભદાસજીનો, સંદાસ ચોપરાજીનો અને આપણે 84-252 ભગવદીયમાં જે હમણાં લીનાબેને કીધું કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણાત, તો જે 252 ભગવદી છે આપણે મુરારીદાસના કથા વાર્તા છે એ બહુ સારી રીતે જાણીએ છીએ કે મુરારીદાસે કેટલો ટાઈમ પસંદ કર્યો. કારણ કે જીવન નિર્વાહ કરવા માટે અને પ્રભુને સુખને આપવા માટે જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય એ વૈષ્ણવોના માટે પૂરતું હતું. એટલે સમય પણ અડધો પસંદ કર્યો કે બસ આટલા સમય માટે હું આવીશ, આપને ત્યાં કામ કરીશ અને પછી ચાલ્યો જઈશ. તો આ જે છે એ અવ્યાવૃત્તિ નથી, ત્યાં લિટરલ દેખાતી અવ્યાવૃત્તિ નથી. કારણ કે આપણે જે એ તો નોકરી કરે છે, પણ ના, એમાં એ નિવૃત્ત નથી, એ વ્યાવૃત્ત છે. અને અવ્યાવૃત્ત કયા સંદર્ભમાં છે? તો કે ફક્ત ને ફક્ત પ્રભુના સુખાર્થે જેટલું પણ બની આવે, જેટલું પણ જરૂર પડે એટલું દ્રવ્ય, અને એમાં પણ સુખાર્થે દ્રવ્ય માટે નહીં, પણ પ્રભુના સુખાર્થે જો એ સમય છે મારી પાસે કે જેમાંથી હું જઈ શકું છું, તો એ કરીને પછી પાછા આવી જતા. તો અડધો સમય અને બધા એ થઈ જતા કે અડધા સમયમાં પૂરેપૂરું કાર્ય કરી દેતા, અને પગાર પણ એમની જાતે કીધું કે મને ઓછો આપજો. અત્યારે કેવું કે નક્કી કરે કે તમે પાર્ટ ટાઈમ આવો છો તો તમને અડધો મળશે કે આટલો મળશે. ત્યાં આગળ એમને સ્વયં કીધું છે કે મને આટલા રૂપિયા આપજો અને હું આટલા સમય માટે આવીશ. તો આ નાનકડો ભેદ છે કે નિવૃત્તિ, અવ્યાવૃત્તિ ને વ્યાવૃત્તિમાં. તો આપણને દેખાય છે વ્યાવૃત્તિ ત્યાં આગળ, પણ એ લિટરલ વ્યાવૃત્તિ પણ નથી અને લિટરલ અવ્યાવૃત્તિ પણ નથી. એમાં જે પ્રભુના સુખનો જે વિચાર થયેલો છે, તો આ બધા ભાવો છે. આ બધાને શબ્દોના અર્થ કરીને મિસઅન્ડરસ્ટેન્ડ, મિસપ્રિટેન્ડ થઈને કેટલું પણ આપણે કરીએ, જ્યારે શબ્દોના લિટરલ અર્થ જોવામાં આવે છે અને ભાવ અને પછી ગૂઢાર્થ આવે, તો આ જે છે 84-252 જે વાર્તાજી છે, આટલું જલ્દી આમ મેં તો વાર્તાજી વાંચી લીધા, પછી બીજી વાર વાંચી લીધા, પણ એવું છે નહીં. એક એક વાર્તાજી માટે એક એક જન્મારો લાગી જાય, એવું રહસ્યમય જીવન જીવીને ગયા છે આ વૈષ્ણવો, અને ત્યારે એમને સાનુભવ થયો છે પ્રભુનો. તો આ જે નાના નાના ટર્મ્સ છે એનો આપણે લિટરલ શબ્દાર્થ ના કરી શકીએ, અને થાય શબ્દાર્થ તો પછી ગોટાળો થઈ જાય. એકે દાંતન ધર્યું, બીજાએ 2 ધર્યા, ત્રીજાએ 5 ધર્યા, એવું થઈ જાય. આજે વહુજી યાદ લીધું નિશા, એવું દાંતણ લીધું આજે વહુજી, અને બીજો પ્રસંગ કાકા વલ્લભજી નું વચન બીજું લીધું હતું. પણ તમે જે પૂછવા માંગતા હતા એ સ્મરણમાં આવી ગયું? આવી ગયું, પણ પછી એની જોડે જોડે મને પછી એવું આવ્યું કે આપણે અવાવૃત્તો ભજતા જે નાની ફાઇન લાઈન છે એ સમજ્યા. તો પછી નિશા, રાજા આસ્કરણજી છે તે એમની પોતાની ફરજ બજાવવા માટે એ યુદ્ધના મેદાનમાં હતા, બરાબર? એ કેવી રીતે અહીંયા આગળ આપણે કરાય? તો પછી ધર્મ જ છે આ જ આવ્યું ને, અત્યારે આપણે આ જ લઈ રહ્યા છે ને કે ધર્મ ક્યારે ત્યજવાનો કે પ્રભુથી વિમુખ કરે ત્યારે. એ તો એમનો રાજાનો ધર્મ જ બજાવી રહ્યા છે રીનાબેન, પણ પ્રભુને તો સન્મુખ રાખ્યા છે. ત્યાં પણ કડીનો ડબરો ઉડ્યો. બરાબર.
કારણ કે રાજા એ પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. આજનું જે તમે લો છો એ મને લાઈક સમજાવો આગળ ભગવતી મેસેજ પણ એકદમ કનેક્ટ ના થયું એટલે પછી તની જોડે જોડે મને આવ્યું તો સારું થયું મેં પૂછી લીધું તો બરાબર ક્લિયર થઈ ગયું મારા માટે આજનું. ઓકે જે સત્સંગ. Yeah. નિશા, મારાથી નામનું મનન નથી થયું. આ બધા એટલા બધા ફાઇન લાઇન્સ છે ને કે તમે 10 સેન્ટેન્સ પણ વાંચ્યા હોય તો અંદર તો કેટલા બધા ફાઇન લાઇન્સ છે કે જેને સમજવા માટે, કારણ કે 10 સેન્ટેન્સમાં શબ્દો કેટલા આયા ગણી લો. એટલે એ જ છે કે ભાગવતજી નિત્યમાં કરવાનું કીધું, કારણ કે જાણે છે આચાર્ય ચરણ જીવોની ક્ષમતા. બીજું મેં થોડુંક જોઈન કરવામાં વાર લગાડી એટલે, પણ તમે લોકોએ આગળ લઈ તો લીધું જ હશે કે નારદજીએ શું આજ્ઞા કરી, રાઈટ? વ્યાસજીને લઈ લીધું ને. અને એમાં શું લીધું તું કે બધું લીધું. ઓકે. હવે તમારા હૃદયમાં ઉતરી અને ભગવાનની લીલાના દર્શન કરો સમાધિમાં. એનાથી શું પ્રાપ્ત લક્ષણો પણ કઈ, એમાંથી શું પ્રાપ્ત થશે? એ લીલાના દર્શન કરતા તમને ભગવાન સ્વયં તમારામાં એમ કે પધારશે, સર્વનો ઉદ્ધાર કરનાર. લીલાના દર્શન કરતા પધારશે નહીં, સમાધિમાં જ્યારે પ્રભુનું ધ્યાન કરશો ત્યારે સ્વયં પ્રકાશિત થશે, રાઈટ? પ્રકાશિત થશે. હા, અજ્ઞાનથી મિરાંધસ્ય જ્ઞાનાંજન આપણે લીધું હતું, રાઈટ? મેં આજે નામ ને નથી લીધું, ફરી જ નથી. એટલે બસ ફાઇન. આમાં એવા કોઈ નામ કોઈને સ્ફુર્યું હોય તો કહેજો, કોઈને કઈ સ્ફુર્યું હોય તો કહેજો. ના, હમણાં આમાં વ્યાસ ચિંતા વિનાશાકાય નમઃ જ ચાલે છે, કારણ કે આ વ્યાસજીની ચિંતા જ છે. એટલે અત્યારે આ યથાર્થ અત્યારે આ જ બેસે છે. હજી આપણે એટલા આગળ વધ્યા જ નથી. આપણે વ્યાસ ચિંતા વિનાશાકાય હજી આપણે એટલા આગળ વધ્યા જ નથી, એટલે નહીં આવે. ઓકે. તો આ પ્રભુ સ્વયં ભક્તિ પ્રદાન કરશે. આવું થશે જ્યારે પ્રકાશ થશે સમાધિમાં, ત્યારે સ્વયં પ્રભુ ભક્તિ પ્રદાન કરશે. અને આપણે એ પણ જોયું હતું કે જે આપ એક હોવા છતાં અનેક રૂપ, એ પણ અમે લીધું ને. તમે લીધું હતું આમાં? ચલો, તો હવે એના પર આજે જે થોડીક જણાવટ લેવાની હતી એ લઈ લઈશું અને આગળ વધીએ. તો શ્લોક લઈ લઉં. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. નારદજી અને વ્યાસજીનો સંવાદ. ઓકે. તો વ્યાસજીએ જે આજ્ઞા કરી કે આપ સમાધિ લો અને પ્રભુ જે સર્વનો ઉદ્ધાર કરવા નારદજીએ વ્યાસજીને જે આજ્ઞા કરી, થેન્ક યુ, કે તમે આમ કરો અને સ્વયં પ્રભુ પ્રકાશશે. હવે જે સર્વના ઉદ્ધાર કરનારા એવા જે પ્રભુ છે એ પછી તમે તેના ભક્તિ ઉત્પન્ન કરનારા ચિત્રનું સ્મરણ કરજો, ચરિત્રનું. એટલે જે આવી રીતના સમાધિ કરશો તમે ત્યારે શું એક એક પગલે શું થશે, તો કે પ્રભુ સ્વયં પ્રકાશશે અને પછી તમે તેના ભક્તિ ઉત્પન્ન કરનારા જે ચરિત્ર છે, ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્ર એટલે શું કહ્યું? આ નારદજી જ છે, યાદ કરો. પ્રભુની લીલાઓનો અનુકરણ. ના,
ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રનું સ્મરણ કરજો. ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રો એટલે શું? પ્રભુમાં પ્રેમ કરો. એટલે જેમ કે પ્રહલાદજી કે ધ્રુવજી કે બધાની ભક્તિ ઉન્નત થઈ છે તેવું. હા, ભક્તિ ઉત્પન્ન કરનારા એટલે જેમને જેમને ભક્તિ કરી છે એમના ચરિત્ર ઘણા બધા છે, જ્યારે કરો ઘણા ત્યારે ચરિત્રો તો આ ભાગવતમાં છે. ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રોનું સ્મરણ કરજો એટલે મહાત્મ જ્ઞાન પ્રભુના પૂર્વસ્તુ, ભક્તોનું ઉગાન. મહાત્મ ભક્તોના. જ્ઞાન પૂર્વસ્તુ. આત્મજ્ઞાન પૂર્વક સૂત્ર સર્વથી હજી ત્યાં નથી પહોંચ્યા, પણ અહીંયા મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ આવ્યું. બરાબર? પછી બોલો તમે, એક જ મિનિટ, પણ હું આ એને છૂટું પાડી રહી છું ને એટલે કહું છું. તો અહીંયા આગળ જે કહ્યું કે તમે તેના ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રનું સ્મરણ કરજો. એટલે જ્યારે આ ચરિત્રનું સ્મરણ કરે ત્યારે મહાત્મ જ્ઞાન પ્રકટ થાય. રાઈટ? આ જ મહાત્મ જ્ઞાન છે ને, બીજું શું? પૂતના મારી એની નથી જરૂર. ખ્યાલ આવે છે શું કીધું? બહુ એક શબ્દને પકડો કે અહીંયા ભક્તિ ઉત્પન્ન કરનારા મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ કહે છે ને, તો આ ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રોનું સ્મરણ જ મહાત્મ જ્ઞાન છે. બરાબર. આપણે કયા રાક્ષસ, અઘાસુર, બકાસુર, બરાબર છે. પછી જો એનો ભાવ સમજો તો બરાબર છે કે એની એક ચાંચમાં, બકાસુરની એક ચાંચમાં લોભ છે અને બીજી ચાંચમાં મોહ છે. તો એ લોભ અને મોહનો અંત કરે ત્યારે આ ભક્તિમાં આગળ જવાય. એટલે એ બરાબર છે જો એના ભાવાર્થને સમજી શકતા હોય તો. અને એ જ સમજાવે છે આપણને ભાગવતજી. પણ મુખ્યત્વે કહ્યું શું અહીંયા આગળ કે તમે જે રીતે કહ્યું હમણાં કે ધ્રુવજી, પ્રહલાદ, અમરીશ, મર્યાદમ સબરી એવું આવે. અજામિલ, હા બધા જ આવશે, ઘણા બધા ભક્તો. સગારસા સબરી. અજામિલ હજી નહીં આવે. અજામિલ ને અજ્ઞાનતાથી થયું છે. અજામિલ નું જ્યાં છે રૂ ને પ્રસાદ તો ખાસ આવવાના. હા, જેમને ભક્તિ કરવા ચાહી પ્રભુની અને એના માટે અનેક કષ્ટ ઉઠાવ્યા. તો અહીંયા કીધું કે તમારામાં જ્યારે પ્રભુ સ્વયં પ્રકાશ છે પછી તેના ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રોનું સ્મરણ કરજો. કારણ કે એ જ મહાત્મા જ્ઞાન પ્રાપ્ત કરાવવા વાળું છે. અને એ જ્યારે પ્રાપ્ત થઈ જશે ત્યારે પછી જે સ્નેહ પ્રકટ થશે એ જ ભક્તિ. સો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ ભક્તિ. બરાબર? એટલે અહીંયા કે આ જ્ઞાન અવતાર, ભગવાનના સ્વયં જ્ઞાન અવતાર, જ્ઞાન કલા અવતાર એવા વ્યાસજીને નારદજી જે ભક્તિ અવતાર છે એ કેટલું સુંદર જ્ઞાન આપી રહ્યા છે. હવે બોલો, જ્ઞાની મોટા કે ભક્તો મોટા? દયારામભાઈએ આખું ભક્તિ પોષણમાં ભાગવતજી કહી દીધું. હમણાં જ પેલા દ્વારકાદાસ પરીખનો બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યો હતો કે એ 10મી ફેલ તાજી પાસે, આઈ થિંક બ્રજભૂષણલાલજી પાસે પહોંચી ગયા કે મને ફેલ થઈશ, મને ઘરમાંથી એ કરશે સર્વોત્તમ સ્તોત્રમાં. અને એમની જે પુસ્તકો છે એ એમએમાં ભણાવવામાં આવે છે. બોલો, એટલે આ છે પરાક્રમ આપણા ભક્તોનું અને ગુરુની કૃપા ના બલથી જે પ્રકટ, ઠાકોરજીની કૃપા, ગુરુની કૃપાના બલથી જે પ્રાપ્ત થાય તે. એટલે એમાં મુખ્યત્વે જે આપણે જોયું કે લોકો સ્વભાવથી કાલપાસથી બંધાયેલા તો છે જ, અને એમને બંધનમાંથી છોડાવવા માટેનો જ આ એક જે મોટો ઉપકાર કહેવાય એ પ્રભુ સ્વયં પ્રકટ થઈને કરતા હોય છે. તો આ કાલના પણ નિયામક એવા ભગવાનના જે ચરિત્રના આવેશથી જ આ સંભવે છે. અને એ જ વ્યાસજી કાલના પણ નિયામક એવા ભગવાનના ચરિત્રના આવેશથી સંભવે, એટલે વ્યાસજી પ્રકટ જ થયા છે ભાગવતજી આપવા માટે. તો આ એમને જ્યારે નારદજી આ રીતની
પ્રેરણા કરે છે કે આપ આમ કરો, ત્યારે અહીંયા આગળ કહ્યું મુખ્ય કે એક તો સર્વના સમાધિ કરો. હવે સમાધિ એટલે ખાલી વ્યાસજી માટે નથી હોતું. આપણને જે હરિરાયજી પ્રભુ આજ્ઞા કરે છે વારંવાર કે બહિર્મુખતાથી ડરો, બહિર્મુખતાથી ભાવનું રક્ષણ કરવું જોઈએ, ભાવનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે બહિર્મુખ આવે એટલે ભાવનું રક્ષણ તો કરી ના શકાય. એટલે બહિર્મુખતાથી બચીને રહેવાનું ભાવના રક્ષણ માટે. તો એમાં મુખ્યત્વે આ જ કે છે વૈષ્ણવના માટે સમાધિ એટલે અંતર્મુખી. જ્યારે બહિર્મુખતા આવે ત્યારે અંતર્મુખી હોય તો એને સ્વયં જે નિજાનંદનો જે શ્રુતિઓએ જેના માટે તપ કર્યા એવો જ આનંદ અત્યારે પ્રભુ ઘરમાં બિરાજીને આપે છે આચાર્ય ચરણની કૃપાથી. પણ જીવ જ્યારે અંતર્મુખ હોય ત્યારે એને જે કહેવાય અંતર્મુખ થાય ત્યારે જ આંતરરમણની જે આપણે વાત કરી રહ્યા છે, તો જીવ અને પ્રભુ વચ્ચેનો સંબંધ જ ત્યારે સ્થપાય જ્યારે જીવ અંતર્મુખી હોય. નહીં તો કેટલું બધું આપણા મગજમાં હર હંમેશ ચાલતું હોય છે, તો કેવી રીતે શક્ય બને? તો આ અંતર્મુખી એ સમાધિ છે. આપણે વૈષ્ણવોને આપણે એવું નથી કે વ્યાસજી તો બહુ મોટા હતા અને વ્યાસજી એમને નારદજીએ આજ્ઞા કરી એટલે એ એમના પૂરતું જ છે. આ હરેક જીવને જે પ્રભુને પામવા ચાહી રહ્યો છે એને આ આજ્ઞા થઈ છે જે નારદજી કરી રહ્યા છે. પણ વ્યાસજી દ્વારા ભાગવતજી આપ્યા ત્યારે આપણને આ મળ્યું, એટલે આપણે અત્યારે આને અવગાહન કરી શકીએ છીએ. અને એટલા આચાર્ય ચરણ સ્વયં પાછું એમાં પણ જે રહી જતું હતું એના ગૂઢાર્થ પ્રકટ કરવા માટે આપ સ્વયં પ્રકટ થયા, શ્રી કૃષ્ણ આશરો. તો આજે અહીંયા આગળ વાત કરી કે કાલના પણ નિયામક ભગવાનના ચરિત્રના આવેશથી જ આ સંભવે છે, કારણ કે પ્રભુએ જ આ કરવું પડશે. અને વ્યાસજીને જે આજ્ઞા કરી સમાધિ કરો, તો એ જ આપણે અત્યારે સમાધિ અંતર્મુખ. કારણ કે હમણાં તો આના પર બહુ મનન ચિંતન કર્યું હતું કે એટલે થઈ ગયું હતું અનાયાસે, એવી રીતના પ્રયત્ન નહોતો કર્યો. પણ હમણાં છે ને મારી પાસે એક નવું વેક્યુમ આવ્યું છે. એનામાં LED લાઇટ છે. એટલે છે ને તમને એવું લાગે કે તમારું ઘર બહુ જ ગંદુ છે. આમ તો તમને કશું જ ના દેખાય, કંઈ જ ના દેખાય, એવું લાગે ચોખ્ખું છે. અને પછી જેવું વેક્યુમ કાઢો અને એમાંય પાછું અંધારું કરો ને, બહાર રાત્રે કરવાનું એટલે લાઇટો બંધ કરી દેવાની અને પછી વેક્યુમ કરવાનું, એટલે તમને ખબર પડે કે તમે કેવા કચરામાં રહો છો. એટલે સારું એટલું ક્લીન, મને તો આમ એવો એ હતો ને મારા પર, કારણ કે મને રોજે કચરો રાતે વાળવાની ટેવ છે. એટલે આમ મને જરા મારા પર કે ના, હું તો ચોખ્ખામાં જ રહું છું. આ તો બધું ઊંધું થઈ ગયું. પછી એના ચક્કરમાં મારે કેટલો ટાઈમ વધી જાય, કારણ કે મને ગંદુ જ દેખાયા કરે બધે. તો આ ક્યારે દેખાયું? જ્યારે બહાર અંધારું કર્યું અને જ્યાં જરૂર છે ત્યાં જ પ્રકાશ આપ્યો, ત્યારે ખબર પડી. નહીં તો પછી કેવો ઊંધો વહેમ હતો કે હું તો ચોખ્ખામાં જ છું. એવી વાત છે કે જ્યારે બહાર આટલો બધો પ્રકાશ હોય ત્યારે સ્વયંની અંદર ઝાંકવાનો કોઈ એ જ નથી મળતો, કોઈ કારણ જ નથી મળતું. કારણ કે બહારની ચકાચોંધમાં આપણે બહુ સુખી હોઈએ છીએ, એટલે અંતર ઝાંકવાની કઈ જરૂર જ નથી પડતી. પણ જો અંતર્મુખી નથી થયા તો ત્યાં સુધી જે કચરો છે, જે અવાજ ગયો. નિશાનો અવાજ નથી આવતો. એ કશો ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે, બાકી એ મ્યુટ તો હોલ્ડ પર નથી દેખાતી. હવે આવશે, આવ્યો. હલો, હવે અંદરનો કચરો નિશા અવાજ નહોતો આવતો, બંધ થઈ ગયો તો.
નિશા અંદરનો કચરો તેથી ચાલુ કર ગયો તો સારું ને મારું લાંબુ લાંબુ હોંભરવા માટે. ક્યાં સુધી સાંભળ્યું? એટલે આ કહેવાનો મતલબ એ છે કે જો બાહ્ય પ્રકાશને બાહ્ય ચકાચોંધમાં અહીંયા આગળ જે કીધું ને કે સમૃદ્ધિ આ તે માટે તમે પડો તો અનસમજુ એટલે તમે સમજુ નથી, તો આ જ છે. કારણ કે આ બાહ્ય જે પ્રકાશ છે એ અંદરનું એક તો આપણામાં શું ઉણપ છે અને બીજું આપણે શું પ્રાપ્ત કરવું છે એ બંને. કારણ કે અંદરનો જે કચરો છે ત્યાં સુધી જો સાફ નહીં થાય ત્યાં સુધી પ્રભુ કેવી રીતે પધારશે? અને પ્રભુને પધરાવાની ઈચ્છા પણ હોય, ભક્તિને પ્રાપ્ત કરવું એટલે કે પ્રભુને પધરાવા હૃદયમાં, તો એ ઈચ્છા હોય તેના માટે પણ આ બધું સાફ કરવું પડશે ને, તેના માટે પણ પ્રયત્ન કરવો પડશે ને. એટલે એ જે પ્રયત્ન કરવો, ભક્તિ માટે જે પ્રયત્ન કરવો, કે પ્રભુ ભક્તિ માટે પ્રયત્નશીલ રહેવું, એ જ સમજુ માનવ છે. એ જે છેલ્લામાં છેલ્લું સેન્ટેન્સ આપ્યું હતું એની શરૂઆત તો સમાધિથી થઈ. કે આપણે તો સમાધિમાં શું કરવાના છે, પણ આપણે આ જ છે. આપણને હરિરાયજી પ્રભુએ જ્યારે ભાવના રક્ષણની બહિર્મુખતા માટે જે શિક્ષાપત્રમાં આટલી બધી આજ્ઞા કરી, તો મુખ્યત્વે આપણને આ જ કીધું છે. વિવેક ધૈર્યાશ્રયમાં પણ આપણને આ જ આજ્ઞાઓ કરી છે. તો આ જે છે સમાધિ, તો વૈષ્ણવ આપણે વૈષ્ણવી જીવન જીવીને પ્રભુ પ્રાપ્ત કરવા માટે જો પ્રયત્નશીલ રહેવાનું છે તો અંતર્મુખી તો રહેવું પડશે. કારણ કે તમે છે ને બહુ જ એવું વિચારો ને, હું તો છે ને બહુ આડી અવડી કોઈની સાથે વાત ના કરું, આમ છે તેમ. બરાબર છે, બધા જ એવું જ કરતા હોય અને આપણા માથે પ્રભુ બિરાજતા હોય, આપણે એવું જ જીવન જીવતા હોય. પણ તમે કોઈના 10 મિનિટ પણ સત્સંગ માટે ફોન કર્યો હોય ને છેલ્લી 2 મિનિટ પણ કંઈક પણ લૌકિક વાત કરો ને, એ 2 મિનિટની વાત તમને બીજા 2 કલાક કે બીજા 4 કલાક કે તમારા મનસ્થિતિ પર આધાર છે અને કેવી વાત છે એના પર આધાર છે, પણ એટલો સમય તમારો વ્યર્થ લઈ શકે છે. હું કાયમ થાય છે એની વાત નથી કરતી, પણ એવો સમય વ્યર્થ થઈ શકે છે. કારણ કે પરિસ્થિતિ દેખાય એવી છે, મનસ્થિતિ દેખાય એવી વસ્તુ નથી. એટલે વ્યર્થ વાતોથી પછી મગજથી ના રે. હા, એ મનસ્થિતિને બગાડવા વાળું છે. મગજનું બેલેન્સ ના રે. હા, કારણ કે કહેવાય શું, મેં તો 10 મિનિટ વાત કરી, એમાંથી 8 મિનિટ તમે સત્સંગ કર્યો હશે, માની લઈએ. 2 મિનિટ જ તમે કોઈ એવી વાત કે જે તમારા બીજા 2 કલાક 4 કલાક કોઈ વાર 2 રાત પણ બગાડી શકે છે, પણ એ વ્યર્થ શું કામ કરવાનું આપણે? જો કોઈને બહુ હાલચાલ પૂછો ને તો ગમે ખરું, પણ કોઈને કાયમ હાલચાલ પૂછવાની કઈ જરૂર હોતી નથી. બધાને પોતાની રીતે બધું ચાલતું જ હોય છે, જીવન ચાલ્યા જ કરતું હોય છે બધાનું. જિંદગી છે, કઈ જગ્યાએ ચાલે છે. ચલો, આપણે છે ને કરવાનું હતું હજી આગળ છનાવટ, પણ આપણે જે ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રો અને સમાધિ, એ 2 શબ્દ પર અહીંયા આગળ અટક્યા. ચરિત્રોમાં આનો ગજગ્રાહ આવે, ગજેન્દ્ર મોક્ષ બધા જ આવે. મેં કીધું આખું થ્રુઆઉટ ધ ભાગવતજી મળશે. દ્રૌપદી પણ આવે, દ્રૌપદી પણ આવે. આમ હા, બધા જ આવે. એ તો તમે જેટલું આખો દિવસ 24 કલાક રાખો એના માટે, હમણાં મનન માટે, હમણાં અહીંયા આગળ ફોકસ કરો, એના મનન માટે 24 અવર્સ રાખો. બરાબર? કારણ કે બધા બહુ જ ચરિત્ર આવશે. અને મુખ્યમાં મુખ્ય નારદજીએ કોણે ગુણગાન સંભળાયા હતા એ જ આવશે. ના, નારદજી ધ્રુવજીને તો દ્વાદશ મંત્ર આપ્યો હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજા કોણે સંભળાયા નારદજીને? વ્યાસજીને. ના, વ્યાસજીને તો ચાલી જ રહ્યું છે, હું કેમ પૂછું અત્યારે? સંકાદિક ઋષિઓને. રૂકમણી. કેટલા બધા સંભળાયા? પ્રભુને જોયા વગર વરવા તૈયાર થઈ ગયા કે નહીં?
એટલે કહું છું 24 કલાક હજી નેક્સ્ટ ડે સુધીના બધા મનન ચિંતન કર્યા કરજો. બધા બહુ જ ચરિત્રો નું સ્મરણ થઈ જશે આના દ્વારા. કારણ કે એ વરવા તૈયાર થઈ ગયા એમની ભક્તિ જ છે, બીજું શું છે? આપણે લૌકિક રીતે જોવાનું છે કે લગ્ન કર્યું એવું છે? જેમને પ્રભુને જોયા નથી એમની સાથે વરવા તૈયાર થઈ ગયા, અને પત્ર હજી તો આવશે ભાગવતજીમાં, ઉત્તમમાં ઉત્તમ, જે એમને પ્રભુને પત્ર લખ્યો છે એ રૂકમણી પરિહાસ. રૂકમણીજીનું વર્ણન ક્યાં સુધી આવશે? તો અહીંયા તમે સમાધિ કરો, સર્વનો ઉદ્ધાર કરનાર પ્રભુ સ્વયં પ્રકાશ છે. પછી તમે તેના ભક્તિ ઉત્પન્ન કરનારા ચરિત્રોનું સ્મરણ કરજો, આવી આજ્ઞા કરી રહ્યા છે. ભગવાને જ સૃષ્ટિમાંના આ બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે. એ બધું ભગવાનનું જ ચરિત્ર છે. એ સિવાય બીજું કઈ પણ કહેવા ઈચ્છનારની બુદ્ધિ સ્થિર રહેતી નથી. સમય આપણો થઈ ગયો છે અહીંયા આગળ. હવે જો હું આગળ આના પર લઈશ તો પાછું 10-15 મિનિટ નીકળી જશે. એટલે શું કરું, અહીંયા આગળ રાખવું આજે? રાખ નિશા, આપણે તો રોજે કઈ વંચાય નહીં, એમ તો ચર્ચા કરવા જઈએ એટલે વોટેવર બધા કે તેમ કરવાનું. રૂપ નામ વિભેદેન જગત સૃષ્ટિ. હવે આ છે ને અહીંયા આગળ રાખીએ છીએ કે ભગવાને જ સૃષ્ટિમાંના આ બધા જુદા જુદા રૂપ અને નામ પ્રકટ કર્યા છે. કારણ કે આપણે આના સંદર્ભમાં લીધું હતું કે પ્રભુની જે 5 પ્રકારની લીલા છે એમાં જે આવ્યું હતું 3જા નંબર પર, કારણ કે એક તો સર્જન કર્યું સૃષ્ટિનું, પછી સર્જન કર્યા પછી પ્રવેશ કર્યો, પછી જુદા જુદા એકમાંથી હા એક હોવા છતાં, એકમાંથી અનેક નહીં, એક હોવા છતાં અનેક રૂપે દેખાયા. રૂપ નામ વિભેદેન. ભોગ અને આપણે એ રક્ષણ. શું વાત છે સુધાબેન? હા, એ તને યાદ રાખતા શીખવાડ્યું તું બકા. સારું ને. આનું એક વૈભવી બેને પૂછ્યું અને પછી એ યાદ, આ ખરેખર મહત્વનું હશે આટલું, એટલે વૈષ્ણવ દ્વારા બોલાવડાયું. પછી આપણે વારંવાર એને રટન કર્યું. હજી પણ એના સંદર્ભમાં જે કંઈ થોડું રહી ગયું હોય તો એ કાલે જ મને એવું થયું કે આની પર લેવા જેવું છે ને, એટલામાં તો ગઈકાલે જ વાંચનમાં પાછું આવી ગયું. એક હોવા કે અનેક રૂપે નામ અને રૂપે દેખાયા એમ. એટલે એના પર આપણે, હું એવું કહેતી હતી કે યાદ કરજો, આપણે એના પર કરી લઈશું. એટલામાં તો કાલે આવ્યું. એટલે પ્રભુ દ્રઢ કેટલું કરાવે છે આપણને, વારંવાર આવે છે. ચાલો આપણે આશરો લઈ લઈશું. ગોવર્ધનનાથ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી બલી જાઈએ, વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल आइए, श्री वल्लभ गुण गाइए, यही कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए, वल्लभादेश। सर्व वैष्णव जय श्री कृष्ण. जय श्री कृष्ण. સર્વને જય શ્રી કૃષ્ણ. सर्व कृष्ण. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી જય શ્રી સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.